जय माताजी, जय श्री कृष्ण मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग मित्रों। जय छो तमे बधा मजामां जशो मित्रों। ले सीधा मम्मा नाखी अहींया तो मित्रों अत्यारे हाल ચોમાસાના દિવસો આવી ગયા છે અને આજ રાત્રે વરસાદ હતો અમારે જો પાણી આવી ગયું છે ને અહીંયા આગળ તો પાણી હતું અને અહીંયા લે સીધા મમ નાખો તોડી નાખો મમ તોડી નાખું લાવ તોડી નાખું ભરે જો મિત્રો 1 મિનિટ ચાલ રાખજો મિત્રો ચોમાસાનો દિવસ છે અને તમે જો આ ચકલીઓ કાબરો કહેવાય જેને કે કાબરો કહેવાય તો આપણે અહીંયા જો પાપડીનો અત્યારે હાલ કેટલા 2 પેકેટ પેલામાં પડ્યા 2 આમાં પડ્યા બધા અત્યારે ખવડાવીશ કેમ કે મિત્રો આજે ચોમાસું અને યુવાને ખાવા મળો ના મળો એટલા માટે આ બધી દુકાનથી જે માલ વધ્યો હતો ને એ ગાંઠિયા પાપડી ને એવું બધું તો આવવા માટે લઈ લીધું હોય આવવા માટે જ રાખી ચકલીઓ માટે બરાબર છે કેમ કે આપણે આમાંથી તમે ભાગભાઈ બંધ કરાયા બાંધના પડેગા કેમ કે અમે રીલ જોઈ હતી ને તો એમાં કેન્સર થઈ હતું ને તો એક છોકરું મરી ગયું કેન્સરથી એટલા માટે જો તે ચકલીઓ આવીશ ખાવા માટે મિત્રો દુનિયાની સૌથી મતલબ કહેવાય ને પુણ્ય કહેવાય મને તો બહુ ગમે અરે તું હારા દીવર ઉડાડી દીધી ચકલીઓ બધી હા બે હા બે હા બે ખાવા આવી જો મમ ખાવા આવી જો એને ભૂખ લાગી એમ ચક્કીને અટતો ના આખે જતી રહે પાછી તો મિત્રો સવારમાં હું દરવાજો ખોલું ને એટલે આપણે કાબરો આવી જ જાય ખાવા માટે અને જો કેટલી સંખ્યામાં કેટલી બધી હોય સીધલા રવા દે તો બેટા એવું ના કર ખા દે તો જો મિત્રો ખા દે બેટા ખા દે જો ભૂખ લાગી બધી ખાઈશું જો ભૂખ લાગી ને બેટા આપણે કેટલી બધી પાપડી ગાંઠિયા ખાઈ લીધા હા મિત્રો 2-3 ફર નાખી તો એ અહીંયા આવીને બેસે તો મને એવું લાગ્યું કે એમને હજુ ભૂખ લાગી એમને હજુ ખાવું હશે ભૂખ લાગી કે ખબર નહીં પણ તો મેં કીધું ચોમાસામાં બીજી ચોય મળો ના મળો એટલા માટે મેં કીધું ચાલો આપણે હો ને નાખી દઈએ એટલે અહીં શું પેટ ભરાય બરાબર છે નવા દિવસમાં વરસાદ હોય તો એ શું આપણે કોણ દાણા નાખીને એટલા માટે આપણે 2-3 ફર નાખી દીધી પાપડીને એવું વાસણ પડે તમે જોવો છો લાઇટ જતી રહી છે આજે ગુરુવાર છે મિત્રો લાઇટનો અમારે બિલકુલ બહુ જ કાપશે અને વાતાવરણ તો એવું ખરાબ છે ને કે હમણાં વરસાદ પડી કાઢશે બરાબર લાઇટે નહીં અને આજે બ્લોગ મિલવાનો હોય તો ખબર નહીં લાઇટ ક્યારે આવશે ફૂલ મારી છે મિત્રો મેં કાલ રાતે એડિટિંગ કરી દીધું તો ચાલે અને આજે વળી ફૂલી જ જઈશું મિત્રો મસ્ત ઠંડુ વાતાવરણ હો પણ ગરમી તો કોઈ થોડીક દબાય ને કેમ કે બફારો થાય વરસાદ સારો આવ્યો રાત્રે જો ને 11 આસપાસ વાગે વરસાદ ચાલુ થયો તો વરસાદ હતો એમ તો ચાલી જતો સીધલા ઉભા રહે પેલી કાબરો આવી ખાવા જો મિત્રો અમારે સીધલો હેરાન કરવું ને કાબરો ખાવા આવે અમે સીધલો હેરાન કરી નાખો આ કાગડો આવ્યો ને મિત્રો એટલા માટે કાગડો આવ્યો ને એટલે બધી કાબરો જતી રહે જો પેલો જા કાગડો શું કાગડો આવ્યો સીધા એ આવ્યો પાણી પીવા આવ્યો લાગે પાણી મળી રહે પક્ષીઓને મિત્રો પણ ખાવાનું ચોમાસામાં બહુ ઓછું મળી રહે એટલા માટે તમારા ઘરે પણ આવા આવતા હોય તો એમને નાખજો ખાવા બરાબર છે આપણને ભગવાને આપ્યું છે ને આપણે ખવડાવવું મિત્રો જો થોડો વરસાદ આવી ગયો સાલ જ જો થોડોક જ આવો હો હવે આના દિવસો હોય તો વરસાદ તો આવવાનો જ છે ને ભાઈ બરાબર છે તો કાલે આપણે જો ધોયું હતું પેલું ધોયું હતું તો સુકાણું નહીં મિત્રો બરાબર છે તો હવે તો આવવાનું તો થોડું ઘણું રવાનું એવું પગલું સળીને બધું પલળી ગયું હતું મિત્રો રાત્રે પાગભા કીધું તું મને વરસાદ આવ્યો તો મેં વળી આ પટ્ટો લઈ લીધો અને પગલું સળી ના લીધું મેં તો થોડી એટલો બધો આવવાનો હા કાબેરો પાછી આવી ગયો ખાવા અને મિત્રો બીજી અગત્યની વાત એ છે કે આપણો સ્ટુડન્ટોનો ફોન આવ્યો તો આપણામાં આજે રાત્રે ફોન તો આવે જ છે રોજ મિત્રો પણ એનો કાલે ફોન આવ્યો હતો કે માસી તમે મને માસી કહે મારી જેટલી ઉંમર તો હે નહીં પણ તો બી છોકરાઓ કહે ચાલો વાંધો નહીં માસી માં સમાન હોય ને તો એવું કહે આપણે તો મેં તો વાંધો નહીં તમે આજ 2 ટિફિન મોકલાવવાના અહીં આપણે ઘરેથી બનાવી હવે એ લોકોને ખબર નહીં ખાવા ભાવતું નહીં કે શું હોય
એ તો આપણને ખબર નહીં, પણ એમ મને ફોન વાળે ઘડીએ ફોન કરો કે જમવાનું તમે ચાલુ કરો, સ્ટાર્ટ કરો. તો વાંધો નહીં કરીએ, પણ વાગવા ના પાડે, મને ક્લિયર ના પાડો કે તું કશું ભાગ કમાતી નહીં તો પછી મજૂરી કરી મતલબ શું? મને એવું કહે. તો એ વાત પણ તમારી સાચી છે. જો કેટલો વિશ્વાસ છે કે આ કશું નહીં કરે. મારે સીધલો રહ્યો ને જનાવર જેવો. એ જતું ના જો એ કાધું ને તો તાર બેડા ફાડી નાખ્યો. તો ગાઈસ અહીંયા આપણે જમવાનું સ્ટાર્ટ કરી દીધું. અહીંયા ભાત તો થઈ ગયો છે. જો ઓહન ભાત મસ્ત મજાના બનાવી દીધા. અહીંયા રાજમાં 2 ટિફિન મોકલાવાના છે, એટલે અહીંયા દાળ પલાળી મૂકી, પીંડા બનાવી, પછી રાજમાં બનાવી અને પછી આપણે દાળ બાફી દઈશું. ભાત તો થઈ જાય ને પછી લોટ બાંધી રોટલી કરી દઈશું. 12 વાગે ઓન ટિફિન મોકલાવી દઈશું. બરાબર ને? અહીંયા જો સીધો બગાડ કરસ. હવે ના આપું તો રોવા, અને લાઇટ તો હજુ સજ નહીં હવારાની. લાઇટ જતી રહી હતી મિત્રો, તકલીફ પડી જઈશ જબરજસ્ત. નહીં સીધા અચ્છા દાયા હતા ને. અને આ લોટ છે તો એને હાચવો પડશે, કેમ કે પલળશે ને બધું પલળી બગડી જાય લોટ. હાય ભાઈ આયા ખરી. જો આ ડબ્બા આપ્યા છે, ટોકર આપી દઉં તો મિત્રો. આ ભાઈ જોડે હતા બે, આ ભાઈ 3 ડબ્બા આલે. હું એ તો મને 50 રૂપિયા આલે. હા બોલો. તો ચલો મિત્રો, આપણે જમવાનું બનાવવાનું તો બનાવી દઈએ. અને હાય ટિફિન મોકલાવી દઈએ. ત્યાં સુધી બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જો મસ્ત મજાનું પીંડાની સબ્જી થઈ ગઈ. તમને બતાવી દઉં. અને મસ્ત મજાના રાજમાં થઈ જવા વઘારે હાલત. થોડી વાર એને ખતવા દેવું મસ્ત ધીમા ચાપે. મસાલો અંદર ભરી જાય. અહીંયા લોટ બંધવો હોય અને દાળ કુકરમાં દાળ મૂકી દીધી છે. બરાબર છે? પીંડા જો આપણે થોડા શેકાવા દેવું. બરાબર? અને અહીંયા આપણે સીધા સત્યનાશ કરી દીધું હોય બધું. તો મિત્રો ઘરેથી સર્વિસ ચાલુ કરી છે ટિફિનની. ઘરેથી નહીં કરી મિત્રો, પણ એ છોકરાઓને બીજે જોઈ ભાવતું નહીં જમવાનું એટલા માટે. અને આપણે રિક્વેસ્ટ કરતા હતા, એમાં કહેતા હતા કે માસી તમે ચાલુ કરો. કશો વાંધો નહીં. મેં તો મારથી ત્યાં દુકાન નહીં ખુલે ત્યાં સુધી તમને ઘરેથી ટિફિન મોકલાવી દઈશ. અત્યારે સવારમાં વાગોબાનું ટિફિન બની જુઓ. મસાલાવાળા ચણા એ આપણે ખાવાના. બરાબર? અને હવે ખાલી રોટલી બાંધી રોટલી કરવાની. બીજું બધું બની જ જ્યુસ આપણે દાળ વઘારવાની રહી ખાલી. તો સારું મિત્રો. આમ તો જો કે ટિફિનની ઘરે સર્વિસ કહેતા હોય ને ઘરેથી બનાવીને મોકલવાનું. આજ તો 2 જ મોકલાવાના, પણ 10-15 ટિફિન હોય ને આવા તો ચિંતા ના રહે, કેમ કે દુકાનની જફા જાય આમ બધું થઈ જાય. તો ચલો બને રહેજો વ્લોગમાં. મારે કામ છે એટલા માટે. અને સીધો આપણે જો ચડ્ડી વગરને અને પપ્પાની માળા પહેરીને ફરો. તો ગાઈસ અહીંયા આગળ જુઓ દાળ મસ્ત મજાની વઘારી દીધી છે. દાળ થોડી ખદા એટલે આપણો 10 રોટલી બનાવી ટિફિન મોકલાવાની. તો થોડી ખદવા દઈશું. અહીં લોટ બાંધી દીધેલો હોય. આપણે સીધો ભાત ખાય. મારો શું ખાય બેટો? નમ ચમચી આલો હેડો આપો. ચમચીથી ખાઓ હો બેટા. ખાઓ માં છોડી ડાય ડમરો દીકરો. અહીં ખાઓ હો બેટો. ગરમ નહીં ખાઓ. તો ગાઈસ આ ટિફિન મોકલાવાના છે ગાઈસ. તો એ ભરવાના છે. બરાબર છે? હાલ અહીંયા મૂકી દઈએ છીએ. આપણે વાગવાનો ફોન આવ્યો તો થોડા ટિફિન લૂસવા પડશે. રેત થઈ જઈશ ઉપર. કે શું કર્યું? જમવાનું બનાવી દીધું. મેં તો હવે જમવાનું બનાવી દીધું. રોટલી બનાવવા રહીશ તો હવે હું રોટલી બનાવું. મેં પછી ટિફિન મોકલાવી દીધું. વાઘુભાઈ એમ કે ટિફિન ફટાફટ મોકલાવજે, મને ભૂખ લાગી હોય કોઈને, એટલા માટે મેં તો વાંધો નહીં. હું ટિફિન રોટલી રહીશ રોટલી બનાવી અને ઓલા ભાઈને બોલાવી લો, પછી રોટલી કરીને મોકલાવી દઉં. તો ચાલો તમે પણ બનાવી રહેજો મારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું રોટલી બનાવી દઉં ત્યાં સુધી. ચાલ ચડસ જો મિત્રો.
વાગે એવું છે શીતલા પડે તો વાગે પાણી પડી ગયું મિત્રો આમાં જોવે હવે ખાલી કરવું પડશે આપણે પડીને તો વાગસેલા વાગશે કે દીવાર તો મિત્રો આવે ટિફિન મોકલાઈ દીધું હો અને ટિફિન હાલ જ મોકલાવી અમારે સીધો નાટક કરે જો ગાઈસ તમે જુઓ વરસાદ ચાલુ હોય અમારા હાથ થોડો થોડો આવી ગયો વરસાદ જુઓ બરાબર છે વરસાદ ચાલુ જ થોડો થોડો પાણી જુઓ ખાલી તમે સીધા તો ના નીની ખાવા જાવું હે ના ખીચડી વગાડવાની મહારાજ કી જય સરસ મજાનો વરસાદ થઈ ગયો ટીમ વરસાદ બધી જગ્યાએ જોરદાર વરસાદ પડ્યો છે પણ આજે વડનગરમાં ધોધમાર વરસાદ રમાપીની દયાથી આજે વરસાદનો ધોધમાર થઈ ગયો છે અને કંકા બહાર કાઢી મેલ જઈશ શાંતિથી કને મારા રામદેવ મહારાજ મને કહો તમને હે ગયા તો કંકા એટલે હું કંકા શું એમ કેવા માંગો એમ હે ગયા તો લ્યા હા તો કંકા ને બહાર કાઢી મેલ એટલે કંકા તો હું જ કરું કંકા એટલે મને કેવો બહાર કાઢી મેલવાની વાત કરો સીધા લેવાડો સીધા લેવા દઉં મને કે બહાર કાઢી મેલવાની વાત કરો હું જો તમારા ઘરમાં રહું આમે હું એકલી જ રહું શું કર્યું શું કા કાધું ખાઈ ગયો અગરબત્તી હે પપ્પા તો હંતાઈ ગયા હાઈ પપ્પા ચાજ્યા તો સીધો ગરમ હંતા કો પપ્પા હંતાઈ જાય સીધો ગોતવા આવ્યો હે ને સીધા પપ્પાને ગોતો ઉભો થા લે તો જોજે પપ્પા હંતાઈ જા ચા કન હંતાઈ જા સીધા છોરિયા ચા રે પપ્પા ચા આગળ નહીં તો ગાડી હે તું જજે જજે ખાટલા પર ચડીને જજે પપ્પાને ગોતી આવ પપ્પા જતા રહ્યા હોવ પગલાને ખબર પડી ગઈ હો છો જા પપ્પા ચાર્યા સીધા કેટલા રહ્યા પૂછું જા તો ખરી ગોતવા પપ્પાને ગોતી આવ ચા જા શૈલેષ વાગુબાવ પપ્પા ચાચા છોરિયા ખોલી કાઢ્યો મને ચાર નો હાથ કરે એ બાજુ હા તમારે જોઈ તો જો તો એ રોઈ ગરમી લાગી છે ને ભાઈ પપ્પા ચા સીધા ઓ બાબા રે અત્તારી બેન પેલું પડી ભીલી બૈરામ અહીં બેન બૈરામ પપ્પાને મારો પપ્પાને માર પપ્પા નામ મમ્મી મારા બેન હાલો એક કાઢી દો બેન